आई तो फटाफट वाली काम है फटाफट। बोलो जयेश भाई काम હતું આપણે બોલો અરે વાવેતર કરવા જવાનું છે એ તો ભેગું નહીં થયું એમાં હાલે એમ નથી યાર મને નથી આવડતું મારે એકલા ને યાર કાયમ જાવ એના કરતા તું જાને મને નથી આવડતું મેં ટ્રેક્ટર આગળ પાછળ નાખતા તો આવડે એવું સામાન્ય વાર્તા આવડે એવું કરી લો પછી વાવેતરમાં શું હતો કોકના ઘણા ખોટા ત્રાણા ભાંગા છે પગારવા ખોટા ત્રાણા ભાંગા થાય એનો પ્રશ્ન જ નથી ને કેમ નથી એના માટે ઉપાય છે શું ઉપાય બે જાય મારે ભેગો દ્વારકાધીશ રામ રામ જુવાનને તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મકરવાડા આ ભાઈ એક માટે નહીં પણ તમારા માટે પણ એક ખાસ વસ્તુ લઈને આવ્યા છીએ તો આપણે આવડી છે ઓટો સ્ટેરિંગ સિસ્ટમ સેવરકેન કંપનીની અને ઓનર આપણે દિવ્યેશભાઈ ડાંગરે એની પાસેથી આપણે તમને મળાવીએ અને બધી માહિતી તમને હમણાં જણાવીએ અને ફૂલ રિવ્યૂ આપણે દેવાના છીએ કેવી રીતે ચાલે કેવી રીતે નહીં અને કેવી રીતે શું શું બધું કરવાનું હોય સિસ્ટમમાં તો બધું જાણીએ છીએ આપણે કેટલાથી હોર્સ પાવરથી લઈને કેટલા હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં નાખી શકીએ સબસિડીનું શું છે કેટલો ભાવ છે બધું તમને જણાવશું તો પહેલાં આપણે એસડી ભાઈને બતાવીએ અને આપણે બધી પાસે ટ્રાય કરાવશું એવું નથી કે આપણે એક પાસે બધી પાસે ટ્રાય કરાવશું અટાણે સિસ્ટમ આપણે 245 ટ્રેક્ટરની અંદર ફિટ કરેલી છે આ આપણે પાવર સ્ટેરિંગ અને સાદા સ્ટેરિંગ બંનેમાં ફિટ થઈ શકે છે અને ખૂબ જો વાવેતર તમને આવડતું હોય કે ન આવડતું ટ્રેક્ટર પણ ફક્ત આ સેટિંગ કરી લ્યો એના કંટ્રોલથી બરાબર ચાલે છે એવું નથી કે એસડી ભાઈની કોઈ તમને ભાઈ વાવેતર આવડે કે નથી આવડતું સેટિંગ કરી લ્યો એમાં હાવ આસાન છે આપણે બેસી જવાનું કોઈ પણ જાતનું કંઈ કરવાનું નથી અને હજી આપણે આ બાજુ તો ક્યાંય હાઇડ્રોલિક અને ગિયરમાં ક્યાંય સિસ્ટમ નથી હજી એ સિસ્ટમ આવી જાય ને તો પછી હાવ આસાન થઈ જાય તો હવે આપણે છે ને આપણે ઓનર છે દિવ્યેશભાઈ ડાંગર એની સાથે મળી અને તમને બધી માહિતી આપીએ જય દ્વારકાધીશ તો આ આપણે દિવ્યેશભાઈ ડાંગર છે આપણે ઓનર છે જે આપણે ઓટો સિસ્ટમ ફિટ કરે તો ભાઈ આપણે આ કંપની કઈ છે સેવરકેન કંપની છે 118 વર્ષ જૂની કંપની સ્વેડાનની કંપની છે આપણે અને આપણી જ કંપનીમાં સેવરકેન કંપનીમાં 4 મોડલ આવે એક F100 પછી બીજું મોડલ છે એક F100C અને ત્રીજું મોડલ F100S અને ચોથું મોડલ છે F100H આપણી કંપનીમાં 4 મોડલ આવે તો આપણે આ બધી કેટલે રેન્જમાં મળી જાય 2.5 લાખથી ચાલુ થાય છે 485 સુધીની રેન્જમાં આપણી પાસે મટીરિયલ બધું હાજર છે આપણે આ સિસ્ટમ આપણે કેટલા હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર એ 35 હોર્સ પાવરથી લઈ અને 90 હોર્સ પાવર સુધીની ટ્રેક્ટરમાં સિસ્ટમ ગમે ત્યાં લાગી શકે છે બરાબર છે તો હવે આપણે ટ્રેક્ટરને આપણે કહીએ તો કયા ટ્રેક્ટર બધા ટ્રેક્ટરના મોડલમાં ટોટલી ટ્રેક્ટરના મોડલમાં પાવર સ્ટેરિંગ હોય તો સારું બરાબર અને વગર પાવર સ્ટેરિંગ એ ટ્રેક્ટરમાં સિસ્ટમ આપણે ફિટ લગાડી આપીએ છીએ કામકાજ બધું એવું વગર પાવર સ્ટેરિંગનું હોય તો પણ સારું આપે તોય કમ્પ્લીટ એરિંગમાં કાંઈ ફેરફાર નહીં આવે અને આપણે મેસીની અને ઓલેની બેની સિસ્ટમ અલગ અલગ હશે ને બેમાં નહીં સેમ જ સિસ્ટમ સેમ જ સિસ્ટમ આવે સેવરકેન કંપનીની સિસ્ટમ બધી સેમ જ આવે તો આપણે આ તમે કેટલા વર્ષથી લગાડો છો મારે 2 વર્ષથી આ જે સિસ્ટમ આપણે લીધી ને 2 વર્ષથી આ અત્યારે આપણે કેશોદમાં ડીલરશીપ અપાવીએ છીએ સેવરકેન કંપની એટલે કઈ બાજુ આપણે કેબીસીની સામે પ્રમુખ પ્લાયવુડની બાજુમાં તો તમારો ઓટો સ્ટેરિંગ નંબર જણાવી દો દર્શક મિત્રોને 93287139 આ મારો નંબર છે તો આ દિવ્યેશભાઈ ડાંગરનો નંબર છે જેને પણ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરાવી હોય તો નીચે હજી હું લખીને આપી દઈશ કોન્ટેક્ટ કરજો અને હવે આપણે છે ને જોઈએ રિવ્યૂ લઈએ બધા કેવી રીતે ચાલે કેવી રીતે નહીં બધું તો આ આપણે બધા મહેમાનો આવેલા હતા તો એની પાસેથી આપણે રિવ્યૂ લઈએ કે તમને કેવી સિસ્ટમ લાગી છે તો કેવી ભાઈ તમને સિસ્ટમ લાગી છે અમને સિસ્ટમ મસ્ત લાગી છે એક નંબર હાંકવાની તમને કેવી મજા આવે છે હાંકવાની મજા આવે છે અને સિસ્ટમ પણ સારી છે તો હાઇડ્રોલિકનું કામકાજ ને કેવું બધું એક નંબર બધા આ હાઇડ્રોલિકનું કામકાજ બધું એક નંબર છે પછી સીધું હાલવામાં પણ એક નંબર છે કોઈ ફોલ્ટ સ્ટેરિંગ હાંકતા હો તો ઓટોમેટિકમાં કાંઈ ફોલ્ટ આવે એવું કોઈ બને કોઈ ફોલ્ટ નથી આવતું અને શાહ બાહમાં આપણે કંઈ ઓલું પ્રોબ્લેમ થાય એવું થાય છે નહીં શાહ પણ મસ્ત થાય સીધા થાય છે અને માપસાજ પણ એકસરખી જ થાય છે અને તમે હવે આવી ગઈ સિસ્ટમ તો હવે થકાને દૂર થઈ શકશે ને આ થકાની દૂર છે થઈ શકશે ટ્રેક્ટર રાખવાની મજા આવશે કોઈ જાતને કોઈ પ્રોબ્લેમ નથી આપણે મિત્રો કલાક કામ કરી શકતા ને એની બદલે અમે 5 કલાક કામ કરવું હોય ને તો એ વાંધો ન આવે કારણ કે આપણે વાવેતર કરવું હોય તો આખો દિવસ માન કરી શકીએ પણ રાતે ન કરી શકીએ તો
તો સિસ્ટમ આવી ગઈ છે. આપણે 12 કલાકની બદલે 24 કલાક ટ્રેક્ટર રાખવું હોય ને તોય આપણે હાંકી શકીએ, કારણ કે ખેડૂત માટે કામ આસાન થઈ ગયું છે. અને તમારા લોકોને પણ સિસ્ટમ ફિટ કરાવી હોય તો દિવ્યેશભાઈ ડાંગરની મુલાકાત કરો, અને કામકાજ બહુ સારું છે. અને હવે તમને છે ને અમે હાંકીએ ને એ બધું બતાવીએ, તમે જોઈને કહો. અત્યારે ઓટો સ્ટેરિંગ સિસ્ટમમાં ચાલે છે, જોઈ જ શકો તમે. આપણે ખાલી વારવામાં ને એમાં જ આપણે ખાલી વારવું પડે આપણે, એટલે બાકી એ રીતે એકદમ ઓટોમેટિક હાલી જાય છે. સેટિંગ જેમ આપણે કરેલું હોય ને એ રીતે. અત્યારે જો મિત્રો એકદમ ઓટોમેટિક હાલે છે, કોઈ પણ ડ્રાઈવર બેઠા નથી, ઓટોમેટિકમાં હાલે છે. આડો દીવલા આડો કોણ? હા હાવ હેલમ હેલી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ તમારે લાઈન આપવી હોય ને તો લાઈન આપવામાં હાવ હેલું રહે છે. કોઈ એવું બધું નથી કે
કે આ બધું અઘરું પડશે ઇંગ્લિશમાં. આમાં હિન્દીમાં હોત આવે છે અને ઇંગ્લિશમાં હોત આવે છે, બરાબર. આ એના છે ને ટોટલી મેનુ છે લાઈન નાખવા માટેના અને શાહના કે ઓયણીના માપ નાખવાના ટોટલી સિસ્ટમ. એવું લાગશે તો હું આગળ વિડીયોમાં તમને જણાવીશ. આખે આખું સેવરકેનનું આખી ઘોડી છે, બરાબર. આખે આખું ટ્રેક્ટર આની ઉપર જ કામ કરે છે, બરાબર. અને ટ્રેક્ટર તમે ઘોડી વગેરે મિત્રો હાંકી શકો છો અને ઘોડી સાથે બેઝ સ્ટેશન સાથે તમે ટ્રેક્ટર ઓટો સ્ટેરિંગ તમે વાપરી શકો છો. આપણે કેટલા કિલોમીટરની રેન્જ છે આ ઘોડી? આ ઘોડીની રેન્જ છે ને 5 કિલોમીટરની રેન્જ છે. 5 કિલો સુધી 5 કિલોમીટર ગમે ત્યાં ટ્રેક્ટર હોય પકડી લે. હા, ગમે ત્યાં ટ્રેક્ટર હોય ને 5 કિલોમીટર સુધી ગમે ત્યાં ઘોડી આ બેઝ સ્ટેશન છે ને એનું ટાવર પકડી લે. અને 5 કિલોમીટર દૂર થઈ ગયા ઓટોમેટિક ટ્રેક્ટર તો કંટ્રોલ કરતું બંધ કરી દેતું. ઓટો કટ છે ને ઓટોમાંથી નીકળી જાય ટ્રેક્ટર તમારું. તને કીધું તો ગાંડા તારા માટે ખાસ વસ્તુ લઈને આવ્યો હોય. એ વસ્તુ તો મિત્રો જોરદાર જ છે, કાંઈ ન કહે એમાં. મારી પેટીઓમાં કોઈ નહીં માને, સીધા લીધા હું બેઠો તો હા, તો હવે વાવેતર કરવા સિસ્ટમ ફિટ કરાવી લેવી ને આપણે, કરાવી જ લેવું. તો તમે પણ કરાવી હોય ને તો મુલાકાત કરજો. હજી એકવાર કીધું નીચે નંબર આપણે આપેલો છે દિવ્યેશભાઈ ડાંગરનો. બહુ એટલે બહુ આપણે 35 હોર્સ પાવરથી લઈને 90 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં આપણે ફિટ કરાવી શકીએ છીએ. તો હવે રાહ છે નહીં જોવો હો, થાકાનથી તમે એને થાકી જાઓ આ બધી ટાઈડા કરી એના માટે સિસ્ટમ ફિટ કરાવી લ્યો એટલે કાંઈ ન ઘટે મારા કલે જાઓ.
આ અટાણા 245 છે. તમારી પાસે તો કેવડા ટ્રેક્ટર હોય છે, ફિટ કરાવી લ્યો અને હા રાહતદાર એકદમ આરામથી બધું કામ કરો. 24 કલાક ખેંચી લ્યો ટ્રેક્ટરને, કાંઈ નહીં થવાનું. તમે પોરો ખાતા બેઠા રહ્યો, ઉતાર્યો, જે કરો હોય સિસ્ટમ છે એટલે ઉપાધિ શું છે, આપણે ઓટોમેટિક આવી જાય એવું નથી, કોકના શેઠા ઠેકી જાય. 1 નંબર કામ છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. આવી સિસ્ટમો માટે આપણે હજી ઘણા બધા વિડીયો બનાવશું. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.